આજે તો વાડીએ બહુ મોજ કરી, પણ કેમ તો જો મમ્મી તો અહીંયા બેસી ગઈ છે, પણ છે ને પેલા પપ્પા છે ને અમે આવ્યા ને ત્યારના ચૂલો રિપેર કરે છે. એટલી વાર એને રિપેર કર્યો છે ને કે વાત પૂછો નહીં. હવે રિપેર કરીને એને હક નથી થતું ને તો કુંડી બહુ હુઘરી ભરી હતી અમારી, લગભગ વરથિયા સાફ ન કરી હોય ને એવી હતી. એટલું શેવાળ વળી ગયું હતું ને તો અમે બધાએ વિચાર્યું હાલો કુંડી સાફ કરવી. તો શીલુએ બધું પાણી કાઢી દીધું અને એના બાપુજી રહ્યા ને એ દાંતરડી લઈને શેવાળને ઉખેડવા હાટું બેસી ગયા. અને બીજી બાજુ બપોરના ખાવાનો સમય થઈ ગયો હતો ને તો મમ્મીએ દાળ ભાત ને શાક ને એવું બનાવી નાખ્યું હતું. અને વાડીએ જે ખાવાની મજા આવે ને, આ હા હા તમને કંઈ ન ગુનાય. જો બટેકાનું શાક ને કેવું મસ્ત લાગે છે. બે ચૂલા ઉપર, બધું ચૂલા ઉપર જ બનાવવાનું, એવું મસ્તનું બની ગયું હતું. જો અહીંયા મૂકી દીધું હતું અને ધીરે ધીરે બધું બનતું ગયું હતું. અને દાળ બફાઈ ગઈ હતી આપણી, તો એ મસ્તની બ્લેન્ડરથી બ્લેન્ડ કરીને વઘાર કરી નાખ્યો ને. એ બધા વાટ જોતા હતા ક્યારે ખાવાનું બને ને ભૂખ લાગે, અને બધા ખાવા બેસી ગયા. જોઈ લો કેવી મજા આવે, આવો પરિવાર હારે હોય ને એવું મજા એવા કરે ને. અને રોટલી સાઈડમાં બનતી હતી ને જો ડીશ, હા 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 ખાવાનું મન થઈ ગયું ને. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, લાઇક કરી લ્યો અને ફોલો કરી લ્યો. અહીંયા જો બા બેસી ગયા છે અને આપણાના ફૂલ લોગે આવે છે, તો જોતા રહેજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો કરી લેજો અને મોટા વ્લોગ જોતા રહેજો. આવજો, જય શ્રી કૃષ્ણ.